ડિયર ઇંગ્લિશ લર્નર્સ, એક સિમ્પલ ફંડા. ગુજરાતીના છેડેથી અંગ્રેજીનું બીજું સ્થાન. અંગ્રેજીના બીજા સ્થાન ઉપર મે અને હેવ ને રાખો. કેવી રીતે? જુઓ, પોતાના માટે હું આઈ લઈ લઉં, બરાબર. પછી મેં તમને કીધું એ પ્રમાણે મેં મૂક્યું મે અને હેવ. ચાલો ફિક્સ કરો. શું મૂક્યું? મે હેવ. હવે લઈ લઉં છું કાર. આઈ મે હેવ ન્યૂ કાર. આ બની ગયું અંગ્રેજીનું વાક્ય, રાઈટ. આઈ મે હેવ ન્યૂ કાર. હવે આઈ મે હેવ ન્યૂ કારનું ગુજરાતી કરો એ પહેલા મે હેવનું ગુજરાતી સેટ કરો. કદાચ પાસે હશે તો આઈ એટલે મારી, હેવ એટલે પાસે, મારી પાસે. પણ મે આવે તો કદાચ, મારી પાસે કદાચ હશે, આટલાનું જ ગુજરાતી. મારી પાસે કદાચ હશે શું? નવી કાર. તેની પાસે એટલે હી થઈ જશે. તેની પાસે કદાચ અને હશે તો હી મે હેવ. બોલો, રાઈટ. ચાવી એટલે ધ કી. ઓકે. હવે તેઓ એટલે ધેય. કદાચ પાસે હશે માટે મે હેવ અને સોલ્યુશન ઇંગ્લિશ વર્ડ છે તો ધેય મે હેવ ધી સોલ્યુશન. ઇઝ ઇટ ક્લિયર?